તો અમે પૂછ્યું કે તો પછી કેટલા ખેડૂતોને ડુંગળીની અંદર તમે સહાય ચૂકવી? તો કે કોઈને નથી ચૂકવી. લ્યો કરો મજા, યોજના છે, અમલ નથી, દેવાનું કંઈ નથી, તો આ બજેટ ક્યાં ફળવાય છે? હમણાં ગયા વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને માવઠાનો માર લાગ્યો. અનેક ખેડૂતોની ડુંગળી પલળી ગઈ, ડુંગળી આખી ઉપાડી લીધેલી, ગોડાઉનમાં પડી હતી એમાં પણ સડી ગઈ, યાર્ડમાં પડી હતી ત્યાં સડી ગઈ, ખેતરોની અંદર પાથરા કરીને રાખ્યા હતા ત્યાં ડુંગળીનો બગાડ થયો. ખેડૂતોએ આશા વ્યક્ત કરી કે સરકાર અમને કંઈક મદદ ટેકો કરે, અને સરકારે ડુંગળી પકવતા ખેડૂતોની મશ્કરી થાય એવું એક પેકેજ જાહેર કર્યું કે સરકાર ક્વિન્ટલે ₹1 સહાય આપશે. હવે ₹1 તો બીડી આવતી નથી. ₹1 સહાય કેવી હોય? બીડી લેવા જાવ, ચાર ભાઈ શિવાજી, છત્રપતિ સંભાજી, જે કાંઈ બીડીની આખી બ્રાન્ડો બનેલી છે, એ બીડી આવતી નથી ₹1. સરકારે ₹1 સબસિડી જાહેર કરી ડુંગળી ઉપર. અને જ્યારે મેં વિધાનસભામાં પૂછ્યું કે ભાઈ ડુંગળી પકવતા ખેડૂતોને ગુજરાતની ભાજપની મોટી મોટી વાતો કરતી સરકાર શું સહાય આપે છે? તો કે બસ આશીર્વાદ આપે છે, સહાય બહાય કંઈ છે નહીં. તો આટલું દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્યના ખેડૂતોના નામે ચરી ખાતી આ ભાજપની સરકાર ખેડૂતોને કંઈ દેવાનું આવે ત્યારે દેતી નથી. ખાલી ભાષણ આપે, જાહેરાત આપે, ઉપદેશ આપે, ફોટા આપે, કાર્યક્રમો આપે, પણ ખેડૂતના ખિસ્સામાં ₹4 આપવાની આ ભાજપ સરકારની કોઈ દાનત નથી.